નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક જોવાના છે રીઝન ફોર લાઇન ઇન્સ્યુલેટર ફેલિયર. આપણે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનની ઉપર જે ઇન્સ્યુલેટર નાખીએ છીએ, આપણે એમના ટાઈપ પણ જોયા હતા. પિન ઇન્સ્યુલેટર હતું, શેકલ ઇન્સ્યુલેટર હતું, સસ્પેન્શન ઇન્સ્યુલેટર હતું. આ ઇન્સ્યુલેટર ફેલ થવાના કારણ શું છે? ફેલ એટલે કે ડેમેજ થઈ જાય, તૂટી જાય, તો એનું કારણ શું છે? અને એવું થવાથી પ્રોબ્લેમ શું થશે કે જો તમારું ઇન્સ્યુલેટરનું બેઝિક કામ શું છે કે જે આપણો કંડક્ટર છે, આપણો કંડક્ટરમાંથી કરંટ ફ્લો થતો હોય એને ટાવરમાં પ્રવેશતા અટકાવવાનું કામ ઇન્સ્યુલેટર કરે છે. અને જો ઇન્સ્યુલેટર ફેલ થશે તો શું થશે? કરંટ તમારા કંડક્ટરમાંથી ઇન્સ્યુલેટરમાં થઈ, પોલમાં થઈ અને અર્થમાં જશે અને ડાયરેક્ટ અર્થ ફોલ્ટ થશે. તો કયા કયા રીઝન છે, કયા કયા એવા કારણ છે કે જેના લીધે ઇન્સ્યુલેટર ફેલ થાય છે? ઓકે, એની પહેલા એક નાનકડું બેઝિક લઈ લઈએ થોડું કે ભાઈ કંડક્ટર અને તમારો જે પોલ છે, પોલ જોડાયેલો છે અર્થ વચ્ચે. તો અર્થનો પોતાનો પોટેન્શિયલ 0 વોલ્ટ છે. કંડક્ટર ધારો કે 11 કેવી નો વોલ્ટેજ કેરી કરી રહ્યો છે, 11 કેવી ના પોટેન્શિયલ ઉપર એમાંથી કરંટ પસાર થઈ રહ્યો છે. તો તમારા જે ઇન્સ્યુલેટર હશે એ ઓછામાં ઓછા એની બ્રેકિંગ કેપેસિટી 13 કેવી કે 18 કેવી ની હોવી જોઈએ, જેથી કરીને વોલ્ટેજ વધારે આ જે ઇન્સ્યુલેટર છે એ અહીંયા જે વોલ્ટેજ છે એને આમાંથી પસાર થવા દે નહીં. પણ જો તમારા લાઇન વોલ્ટેજ કંડક્ટરનો 20 કેવી, 25 કેવી કે 28 કેવી એવો ગયો તો તમારા ઇન્સ્યુલેટરને ધીરે ધીરે શું કરી દેશે? પંક્ચર કરી દેશે અને કરંટ આમાંથી અર્થમાં જવા લાગશે. તો આપણે ધ્યાન રાખવું પડે કે ભાઈ આ ઇન્સ્યુલેટર છે એનું ઇન્સ્યુલેશન, કારણ કે આપણા જે ઇન્સ્યુલેટર છે એ મોટા ભાગે શેનાથી બનેલા હોય છે? પોર્સેલિન મટીરિયલમાંથી બનેલા હોય છે. બરાબર, તે પોર્સેલિન મટીરિયલમાંથી બનાવે અને વચ્ચે એના જે પાર્ટ્સ જે હોય છે એમાં અમુક આપણે સીટ એટલે સિમેન્ટ, રેતી આ બધો યુઝ કરી, પોર્સેલિનનો યુઝ કરીને ઇન્સ્યુલેટર બનાવતા હોઈએ છે. આના લીધે આ પોર્સેલિન મટીરિયલ પોતે એનું વિથસ્ટેન્ડ કેપેસિટી 15 થી 18 કેવી, 22 કેવી સુધીની હોય છે. પણ જો એ વોલ્ટેજ વધી જાય તો શું થઈ જશે? તમારો જે કંડક્ટર છે એટલે કે ઇન્સ્યુલેટર છે એ આખું બ્રેક થઈ જશે. એટલે આ વોલ્ટેજ તમારા વધવા જોઈએ નહીં. હવે આપણે થોડા કારણ જોઈ લઈએ ફેલિયર થવાના. પહેલું છે ફ્લેશ ઓવર. ફ્લેશ ઓવર એટલે શું? તો તમારો કંડક્ટર અને તમારા અર્થનો જે પોર્શન છે, પોલ જે છે એની વચ્ચે તમારા કંડક્ટર હવાને લીધે ધારો કે આમાં ભલે છે તો અહીંયા ભેજવાળી હવા હોય જ્યારે, ત્યારે આ જે ઇન્સ્યુલેટર છે એ ઇન્સ્યુલેશન એનું ઓછું થઈ જાય છે અને ઓછું થવાને લીધે અહીંયા સ્પાર્કિંગ થાય છે. અને સ્પાર્કિંગ થઈ અને પછી તમારા ઇન્સ્યુલેટર આખા ફ્લેશ એટલે કે ઉડી જાય છે, બળી જાય છે. તો એને કહેવાય કે ફ્લેશ ઓવર. તો ફ્લેશ ઓવર શેના લીધે થશે કે ભાઈ ભેજવાળી હવા હશે અથવા થોડો વોલ્ટેજ કમ્પેરેટિવલી વધારે આવ્યો તો અહીંયા નાનો ફ્લેશ થશે અને ફ્લેશને લીધે તમારો જે ફ્લેશ છે એ ઇન્સ્યુલેટરને નુકસાન કરશે અને પછી કરંટ તમારો પોલમાંથી પાસ થઈ જશે. તો ફ્લેશ ઓવર અવોઇડ કરવા માટે શું કરવું જોઈએ? તો ફ્લેશ ઓવર અવોઇડ કરવા માટે આપણે આર્કિંગ હોર્ન્સ, આ ટાઈપના આર્કિંગ હોર્ન આવે છે. અત્યારે આ બંનેની વચ્ચે શું છે? હવા છે. પણ જો વોલ્ટેજ થોડોક વધશે તો એ વોલ્ટેજ ઇન્સ્યુલેટરમાં જવાની જગ્યાએ ક્યાંથી કરંટ પસાર થઈ જશે? અહીંયાથી કરંટ પસાર થઈ જશે આર્કિંગ હોર્નમાંથી અને તમારા ઇન્સ્યુલેટરને કોઈ પણ ટાઈપનું નુકસાન થશે નહીં. એટલે પહેલું છે ફ્લેશ ઓવર કે જેના લીધે ઇન્સ્યુલેટર તમારો ફેલ થાય છે. બીજું છે પંક્ચરિંગ ઓફ ઇન્સ્યુલેટર. પંક્ચર થવું એટલે કે કાણું થવું. તો જ્યારે પણ તમારું ઇન્સ્યુલેટર મેન્યુફેક્ચર થતું હોય એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં કોઈ ડિફેક્ટ રહી ગઈ હોય તો એટલા પોર્શનનું ઇન્સ્યુલેશન નબળું પડી જાય છે અને ધીરે ધીરે એમાં કાણું પડવા લાગે છે. અને કાણું શેના લીધે પડે છે? તો કે તમારો આ જે કરંટ છે એ કરંટ ઇન્સ્યુલેટરમાંથી પસાર થવા પ્રયાસ કરે છે અને પ્રયાસ કરવામાં એને જે પોર્શન નબળો હોય ત્યાંથી એ કાણું કરી અને પોતાનો માર્ગ કરે છે. એટલે પંક્ચર થવું એટલે કે ઇન્સ્યુલેટરમાં કાણું પાડવું. તો એ શેના લીધે થાય છે? તો કે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોય એના લીધે. એટલે આપણે જ્યારે ઇન્સ્યુલેટર બનાવીએ છીએ
ત્યારે સ્ટાર્ટિંગ સ્ટેજ ઉપર જ રૂટીન ટેસ્ટ દ્વારા આપણે એ મટીરિયલ અને એની જે ક્વોલિટી છે એ ચેક કરી શકીએ છીએ અને એના લીધે તમને ખ્યાલ આવી જાય છે કે આ મટીરિયલનું ઇન્સ્યુલેશન પ્રોપર નથી તો તમે ઇન્સ્યુલેટરને ફેલ ઇન્સ્યુલેટર તરીકે ડિક્લેર કરી અને આગળ મોકલતા નથી. ત્રીજું છે શોર્ટ સર્કિટ. તો જનરલી તમારા જે બે કંડક્ટર્સ હોય એની વચ્ચે બલ્ડ આવી જવાથી અથવા તો તમારા કંડક્ટર અને અર્થ વચ્ચે જો બલ્ડ આવી જાય તો શું થાય છે કે એનાથી શોર્ટ સર્કિટ ક્રિએટ થાય છે અને એના કારણે તમારું જે ઇન્સ્યુલેટર છે કારણ કે કરંટ ખૂબ જ વધી જશે તો ઇન્સ્યુલેટર પંક્ચર પાડી અને કરંટ આગળ અર્થમાં જતો રહેશે એટલે એને કહેવાય શોર્ટ સર્કિટ. અને મોટા ભાગે કોના લીધે થાય છે તો કે તમારા કંડક્ટર અને અર્થની વચ્ચે બર્ડ આવી જવાથી એટલે કે પક્ષી આવી જવાથી આ ટાઈપની શોર્ટ સર્કિટ થવાને લીધે ઇન્સ્યુલેટર ફેલ થાય છે. ચોથું છે પોરિસિટી. પોરિસિટી એટલે પોરસ મટીરિયલ એટલે છિદ્રાળુ મટીરિયલ કહેવાય આપણે. કેમ છિદ્રાળુ મટીરિયલ કહીએ છીએ તો કે તમારા જે પોર્સેલિન છે પોર્સેલિન બેઝિકલી એની અંદર રફ સરફેસ જ્યારે હોય તો રફ સરફેસને લીધે એની અંદર ધૂળ ધીરે ધીરે ભરાય છે અને ધૂળ એ તમારું જે ઓવરઓલ ઇન્સ્યુલેશન હોય કે જેના લીધે તમારા કંડક્ટરમાંથી કરંટ અર્થિંગમાં ફ્લો નથી થઈ શકતો એ ઇન્સ્યુલેશનને ધીરે ધીરે નબળું પાડે છે અને એ નબળું પાડવાને લીધે તમારો કરંટ જે છે એ પછી ધીરે ધીરે શેમાંથી પસાર થઈ જાય છે ઇન્સ્યુલેશનમાંથી પસાર થઈ જાય છે. અને આ બધા થવાનું કારણ શું હતું તો કે તમારી જે સરફેસ છે ઇન્સ્યુલેટરની એ તમારી રફ સરફેસ હોય તો આવું થઈ શકે. એવું ના થાય એટલા માટે આપણે શું કરીએ છીએ એને ગ્લેઝિંગ. જે સરફેસ આપણે એકદમ ચળકતી કરીએ છીએ સપાટીવાળી એને શું કહેવાય છે ગ્લેઝિંગ કરવું. તો ઇન્સ્યુલેટરને ગ્લેઝિંગ કરવાથી તમે એને ફેલ થતું બચાવી રહ્યા છો. ઓકે. પાંચમું છે ક્રેકિંગ ઓફ ઇન્સ્યુલેટર. ક્રેક શું કામ પડે છે તો કે ઇન્સ્યુલેટર જે તમારું પોર્સેલિન છે એ અને એની સાથે તમારા મેટાલિક પાર્ટ જોડાયેલા હોય છે. ધારો કે આ ઇન્સ્યુલેટર છે તો આની સાથે અને આની સાથે મેટાલિક પાર્ટ જોડાયેલા હોય છે જેનાથી આપણે એનું કનેક્શન એક બાજુ કંડક્ટર અને એક બાજુ પોલમાં કરીએ છીએ. હવે મેટલ હોય એ ગરમ થવાને લીધે એક્સપાન્શન પામે છે. સેમ વે પોર્સેલિન એટલું વધારે ઝડપથી એક્સપાન્શન પામતું નથી અને આ એક્સપાન્શનને લીધે અહીંયા ઇન્સ્યુલેશન પર સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે, દબાણ ઉત્પન્ન થાય છે અને દબાણને લીધે તમારું જે ઇન્સ્યુલેટર છે એ ફેલ થઈ જાય છે. તો જો તમારે આ ક્રેકિંગ ઓફ એટલે કે ઇન્સ્યુલેટરમાં ક્રેક પડતી બચાવવી હોય તો તમારે શું કરવું પડે તો કે ઇલાસ્ટિક કુશન હોય એ તમારે તમારા કંડક્ટર અને ઇન્સ્યુલેટરની વચ્ચે મૂકી દેવું જોઈએ જેથી કરીને જે એક્સટેન્શન એટલે કે તમારું જે મેટલ એક્સપાન્ડ થાય છે ગરમીને લીધે એની જે અસર છે એ આપણે ઓછી કરી શકીએ. છઠ્ઠી વસ્તુ છે ડિપોઝિશન ઓફ ડસ્ટ. એટલે કે તમારી જે ધૂળ છે, ધૂળ આપણે ખબર છે કે વાતાવરણની અંદર ધૂળ હોય છે. તમે કોઈ જગ્યાએ જો ધારો કે 6 કે 7 દિવસ સફાઈ ના કરો, ભલે રૂમ બંધ છે પણ આવીને જોશો તો ધૂળ છે. તો એટમોસ્ફિયરની અંદર ધૂળનું પ્રમાણ રહેલું છે અને એ ધૂળ ધીરે ધીરે ક્યાં ડિપોઝિટ થશે? ઇન્સ્યુલેટર ઉપર ડિપોઝિટ થશે. ઇન્સ્યુલેટર ઉપર ધૂળ જે છે એનું કામ ઇન્સ્યુલેશનની વેલ્યુ, ઇન્સ્યુલેશનની સ્ટ્રેન્થ ઓછી કરી નાખવાનું છે અને જેના લીધે તમારો જે કરંટ લીકેજ કરંટ છે એ તમારા કંડક્ટરમાંથી પોલમાં થઈ અને અર્થમાં ફ્લો થવા લાગશે. જ્યારે એવું થશે તો તમારું કંડક્ટર ઇન્સ્યુલેટર તમારું ફેલ થશે અને ફેલ થશે તો તરત અર્થ ફોલ્ટ થશે. તો તમારે ડસ્ટ જે છે એ ઇન્સ્યુલેટર ઉપર જમા થવી જોઈએ નહીં અને એ ના કરવું હોય તો તમારે શું કરવું પડે? એવું ના થવા દેવું હોય તો કે તમારે ઇન્સ્યુલેટરને પ્રોપરલી ગ્લેઝ કરવું પડે એટલે કે બરાબર ચળકતું લીસી સપાટી રાખવી પડે જેથી કરીને ધૂળ એના પર પડે તો પણ એ તરત નીચે આવી જાય. સાતમી રીઝન છે ઇન્સ્યુલેટર ફેલ થવાનું મિકેનિકલ ફેલિયર. આપણે જે ટ્રાન્સમિશન લાઈન નાખીએ છીએ એની અંદર ઇન્સ્યુલેટરને લીધે ટાવર સાથે એનો ખીચાવ, એનો જે એક બાજુથી સ્ટ્રેસ પડે છે એ સ્ટ્રેસ ઘણીવાર એટલો વધારે હોય છે કે જેના લીધે ઇન્સ્યુલેટર આખા તૂટી જતા હોય છે. અથવા તો આપણે તમને યાદ હોય તો ગાય વાયર અને સ્ટે વાયરની વાત કરી હતી કે જે આ સ્ટ્રેસ ઘટાડે છે. પણ ઘણીવાર હવા એટલી ફોર્સમાં ચાલતી હોય અને એના લીધે કંડક્ટર આખા હલતા હોય તો એ કંડક્ટરના સ્ટ્રેસને લીધે પણ ઘણીવાર તમારું ઇન્સ્યુલેટર તૂટી જતું હોય છે જેને કહેવાય મિકેનિકલ ફેલિયર.
તો વિન્ડ પ્રેશરને લીધે તમારા ઇન્સ્યુલેટર ઉપર સ્ટ્રેસ આવે છે અને એ તૂટી જાય છે. વધુમાં તમારું જે પોર્સેલિન મટીરિયલ છે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ યાંત્રિક મજબૂતાઈ ઓછી હોય છે, એટલા માટે પણ જ્યારે આ વિન્ડ પ્રેશર આવે છે ત્યારે તમારા ઇન્સ્યુલેટરનું મિકેનિકલી ફેલિયર થઈ જાય છે. આઠમું અને છેલ્લું રીઝન છે વોલ્ટેજ સર્જ. સિસ્ટમમાં બે ટાઈપના સર્જ આવતા હોય છે. એક સિસ્ટમમાં મોટા લોડનું સ્વિચિંગ કરવા ઉપર અને બીજું લાઇટનિંગ સર્જ. તો આ બંને સર્જને લીધે તમારો જે આ જે વોલ્ટેજ છે કંડક્ટર અને અર્થ વચ્ચેનો એ વધી જાય છે અને એ વધી જવાને લીધે લીકેજ કરંટ ઇન્સ્યુલેટરમાંથી પસાર થઈ અને તમારા ઇન્સ્યુલેટરને ફેલ કરી નાખે છે. તો આ 8 રીઝન હતા કે જેના લીધે લાઇન ઇન્સ્યુલેટર ફેલ થાય છે. હોપ કે તમને ટોપિક ખ્યાલ પડી ગયો હશે. થેન્ક યુ. તેનું આ ટ્યુશન